નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયામાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરના જથ્થાની ચોરીમાં 3 શખ્સોની ધરપકડ। વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી ચોરી થયેલ કોપર વાયરના જથ્થાનું વેચાણ કરવા લઈ જતા 3 શખ્સોની ધરપકડ કરી કોપર વાયરનો જથ્થો અને મોપેડ મળી કુલ ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। વાલિયા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નંબર પ્લેટ વિનાની એક્ટિવા ઉપર 3 ઈસમો કોપર વાયરનો જથ્થો ભરીને તુણા ગામની વાલિયા તરફ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે ભુજિયાવડ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન એક્ટિવા આવતા તેને રોકી મોપેડની ડિક્કીમાં તપાસ કરતા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તુણા ગામના આકાશ વસાવા, અમિત વસાવા અને નિમેશ વસાવા પાસે કોપરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। પોલીસે 5000થી વધુનો કોપર વાયરનો જથ્થો અને એક્ટિવા મળી કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।